છો બધા મજામાં જ હશો। આપણા ગેમિંગ વિડીયો જોતા મજામાં જ હોય છે। તો આપણે અત્યારે શેઠનો આપણે દૂધ દેવાઈ ગયું હતું, તો આપણે અત્યારે શેઠનો ફોન આવ્યો હતો કે છે ને શું કરવાનું ખબર। અત્યારે આપણે છે ને શેઠને છે ને કાંઈક કામ છે, તો ઉભા રહ્યો, શેઠનો પાછો ફોન આવે તો એ કરીને તમને મળીએ મિત્રો। તો મિત્રો આપણે શેઠાએ વાત કરી લીધી, તો આપણે ગાડીમાં બેસી ગયા। મિત્રો આ અવાજ છે ને એ હવેલીમાંથી આવે, હવેલીમાં આજે કાંઈક કામ થાય છે। હવેલી આપતી તો નથી, કોકની છે। તો મિત્રો આપણે છે ને અટાણે છે ને હળવે ગાડી હાંકતા થાય અને પહોંચીએ ફાર્મે। ફાર્મ શું ગાયના તબેલાએ। તો મિત્રો આપણે નીકળીએ। આપણે પહોંચી ગયા આવી શેઠની ગાડી। તો મિત્રો આપણે શેઠ હારે વાતચીત કરીને મળીએ મિત્રો। તો મિત્રો આપણે શેઠ હારે વાતચીત કરી લીધી, તો શેઠે કીધું કે આજે આપણે નવો પિકઅપ લેવાનો। આપણે શેઠે કીધું હતું પણ મેં તમને કીધું નહોતું। આપણો શેઠનો ભાઈબંધ હમણાં ગાડી લઈ જાય આપણી। શેઠનો ભાઈબંધ તો નહીં, મારો ભાઈ છે। મારા ભાઈનો ભાઈબંધ, એ પેટ્રોલ પંપે જ કામ કરે, અને મેં અટાણે ગાડી દઈ દીધી। તો મિત્રો હવે આપણે છે ને શહેરમાં જવાનું। તો મિત્રો મેં હવે પહેલી વાર ગાડી આવી ગયા શેઠની। મિત્રો હું અને શેઠ જઈએ હવે। તો મિત્રો તો જો નાનકડું ઘર છે ને ત્યાંથી અવાજ આવે। તો મિત્રો એક ફોન આવે પછી તમારો। તો મિત્રો આપણે ફોન આવ્યો હતો, ભાઈઓનો હતો, ઓલો ખબર આપણે લેન્ડ ક્રુઝર રખાઈ લીધી એનો હતો। એ કીધું ક્યાંય ફરવા જાઉં, મેં કીધું ના અટાણે તો કામ હાલે, અટાણે જાઉં શહેરમાં। તો એ પૂછ્યું કાં, તો મેં કહી દીધું પિકઅપ લેવા। તો એમ વાતચીત કરી। તો મિત્રો હવે તમને છે ને સિટીમાં જઈને મળીએ મિત્રો। તો મિત્રો આપણે સિટીમાં પહોંચી ગયા હતા, તો હવે આપણે છે ને પિકઅપ લેવા જવાનું। તો મિત્રો શેઠમાં નંબર દીધા હતા ને પિકઅપ વાળાનો ફોન આવે, ફોનમાં વાત કરીને તમને મળીએ મિત્રો। મિત્રો આપણે સિટીમાં પહોંચી ગયા છે। તો મિત્રો પિકઅપ વાળા ફોનમાં વાત કરી લીધી, પિકઅપ અહીંયા રાખ્યો છે। તો મિત્રો અહીંયાથી આ સાઈડ આપણે જવાનું, તો અહીંયાથી ન જવાનું હોય, મિત્રો દેવાની તો નહીં, મતલબ મિત્રો મારા ભાઈનો ફોન આવે, વાત કરીને તમને મળીએ મિત્રો। મિત્રો વાત કરી લીધી છે, અહીંથી દરવાજો ખુલ્લો, ચલો અહીંથી જવા। તો મિત્રો અહીંથી જવા દીધી। તો મિત્રો આપણે હળવે ગાડી આગળ જાય પિકઅપ લેવા। મિત્રો અવાજ ક્યાંથી આવ્યો આટલી બધી? સિટીમાં તો આવી જ અવાજ આવતી હોય, સિટીમાં તો આવી જ અવાજ આવતી હોય, તો સિટીમાં તો અવળી જ અવાજ આવતી હોય, તો આપણે દવા દેવાનું।
દે ગાડીને. તો મિત્રો હવે તમને છે ને વાતચીત મિત્રો હવે ગાડીની વાતચીત કરી તમને મળીએ મિત્રો. તો મિત્રો આપણે વાતચીત કરી લીધી, તો આપણે છે ને હવે ગાડી બહાર કાઢવાનું એ કહી દઈએ. તો મિત્રો આપણે છે ને પહોંચી ગયા છે. તો હવે આ ગાડી તો છે ને સેટ લઈ આવશે, આપણે હવે પિકઅપ લઈને જવાનું છે. તો હેલો મિત્રો, આપણે ધીરે ધીરે ગાડી વેતી કરીએ. તો મિત્રો આ ભાઈએ કીધું કે આમાં કાળા કાચ છે, અંદર તડકો ના આવે ને એટલે. તો હેલો મિત્રો, હવે એના સગાવાલા હતા ને શેઠના, હા એટલે જ થયું મિત્રો. ફોન આવે છે, શેઠનો ફોન આવે, ઊભા રહી. તો મિત્રો શેઠનો ફોન આવે ત્યાં ઉપાડી લો મિત્રો. મિત્રો શેઠે કીધું કે તું વયો જાઉં ત્યાં રહું, રાતે આવી જાય. તો હલો મિત્રો આપણે ગાડી જવા દઈએ. તો મિત્રો હવે આ બ્લોગ હતો અહીંયા સુધી. તો મિત્રો આ બ્લોગને હવે એન્ડ કરીએ છીએ. તો બાય બાય મિત્રો.